હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી એનો પાઠ 10 ગુજરાતના ગરવા લોકગાયિકા એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. અહીં લેખિકા છે પન્ના ત્રિવેદી. પન્ના ત્રિવેદીનું જન્મસ્થળ સિદ્ધપુર છે. તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ વાર્તાકાર હોવાની સાથે કવયિત્રી, વિવેચક અને અનુવાદક સંપાદક પણ છે. મોજાર તેમનો કાવ્યસંગ્રહ છે. એકાંતની ચીસ અને રંગ વિનાનો રંગ એમના વાર્તા સંગ્રહ છે. તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કૃત થયા છે. આ ચરિત્ર નિબંધમાં ગુજરાત રાજ્યના કોકિલકંઠી નૈસર્ગિક ગાયિકા પદ્મશ્રી દિવાળીબેનનો વિગતે પરિચય આપવામાં આવ્યો છે. અસંખ્ય ગુજરાતી લોકગીત ગાઈને ગુજરાતના શ્રોતાઓને મુગ્ધ કરનારા આ મહાન ગાયિકાની સાદગી, સરળતા અને નિખાલસતાના દર્શન આ નિબંધ વાંચતી વખતે અચૂકપણે થશે. તો આ પાઠની અંદર આપણને લોકગાયિકા એવા દિવાળીબેનના કેટલાક જીવન પ્રસંગો આપ્યા છે અને એ પાઠની આપણે શરૂઆત કરીએ એ પહેલાં આપણે આ લોકગાયિકા દિવાળીબેનના કેટલાક લોકગીતો સાંભળીશું. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. સોના વાટ કડી કેસ ગુડા રે વાલમિયા, સોના વાટ કડી કેસ ગુડા રે વાલમિયા. પોતાનું પરકામ જાડે જાદર મુકારું સંભાળ રે ઓજી. લોકગીતો આપણા ગુજરાતની એક આગવી ઓળખ છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી જળશે કે જેણે મારે ટોડલે બેઠો રે મોર, દાદા હો દીકરી કે સોના વાટકડી રે, કેસર ગોળ્યા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય, જેની રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોકસમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈને ગવાયા હોય તે લોકગીત. આ લોકગીતોમાં ગૂંજતો એક અનોખો નારીકંઠ એટલે દિવાળીબેન. તેમના અવાજનો જાદુ તમારા પર ન થાય તો જ નવાય. ગુજરાતી લોકગીતોના લતા મંગેશકર તરીકે સુપ્રસિદ્ધ, એટલે કે અહીં જેમ ગાયિકા લતા મંગેશકર ખૂબ જ પ્રસિદ્ધ છે તેમ આપણા ગુજરાતમાં સુપ્રસિદ્ધ એવા દિવાળીબેન એમની અહીં લતા મંગેશકર સાથે સરખામણી કરવામાં આવી છે. દિવાળીબેનનો જન્મ 2 જૂન 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. તેમની મૂળ અટક લાઠિયા. પિતા પૂંજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી પોતાનું ગામ છોડીને કંઈક ચિંતા અને હોંશ સાથે જૂનાગઢ મુકામે આવ્યા ત્યારે દિવાળીબેનની ઉંમર લગભગ 9 વર્ષની. ત્યારથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળીબેન ગિરનારના ખોળે જ રહ્યા. લોકસંગીતની કોઈ પણ શાસ્ત્રીય તાલીમ વિના તેઓ ગુજરાતના મહાન અને લોકપ્રિય ગાયિકા કઈ રીતે બન્યા એ કોયડાનો ઉકેલ ખરેખર તો તેમના ઉછેરમાં છે. માતા મોગીબેન ગૃહિણી હતા. હરતા ફરતા દળતા તેઓ ગીતો ગાતા ને નાનકડી દિવાળી ધ્યાનથી ઝીલ્યા કરે. મને આવું ગાતા ક્યારે આવડશે એવી ધગશ સાથે દિવાળી પણ કામણગારા કંઠથી ગાતી રહેતી. જો કે આ નાનકડી દિવાળીએ નિશાળ જઈને કક્કો બારખડી ઘૂંટ્યા હતા કે કેમ એ પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો છે. વળી પડ્યા પર પાટું ને દાઝ્યા પર ડામ જેવી એક બીજી ઘટના બની. પિતાએ દિવાળીના લગ્ન હોંશે હોંશે કરી નાખ્યા.
દિવાળી પાનેતર ઓઢીને સાસરે રાજકોટ ચાલી ગઈ. તો એ પાનેતર એટલે કે કન્યાને પરણતી વખતે પહેરાવવામાં આવતું ધોળું વસ્ત્ર, જેને પાનેતર કહે છે. પાનેતર ઓઢીને સાસરે રાજકોટ ચાલી ગઈ, પણ કુટુંબનો હરખ લાંબો ટક્યો નહીં. કોઈક કારણોસર પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી લીધી. માત્ર 2 દિવસનું લગ્ન જીવન જીવીને દિવાળી બેને સંસારના નામે કડવો ઘૂંટડો ઘડી જઈને સ્વર સાધનાનો આશરો લીધો. તો અહીંયા કડવો ઘૂંટડો ગળવો એટલે કે મન મનાવી લેવું. દિવાળીની ઉંમર કાચી હતી, પણ સમજણ ઘણી પાકી હતી. તે સમજતી હતી કે લુગડાને થીગડું દઈ શકાય, પણ પેટને કંઈ ઓછું જ થીગડું દેવાય છે. પોતે ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા લાગી. પિતાની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે એવી હતી. તો અહીંયા એક સાંધે ત્યાં 13 તૂટે એટલે કે એક મુશ્કેલીથી માંડ માર કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવીને ઊભી રહે. કામ કર્યું તેણે કામણ કર્યું, એ દ્રષ્ટાંત દિવાળીમાં બધાને દેખાવા લાગ્યું. તો કામ કર્યું તેણે કામણ કર્યું એટલે કે કામ કરનાર સૌને પ્રિય લાગે છે. જો કે આવા કપરા દિવસોમાંય લોકગીત, ગરબા, ભજન ગાવાની ટેવ કેવળ દિલાસો આપનારી જ નહીં, પણ દિવ્ય આરાધના બની રહી. ભવિષ્યની આ મહાન ગાયિકા સ્વાવલંબન અને મહેનતથી તમામ પડકારો ઝીલતી રહી. તો સ્વાવલંબન એટલે કે સ્વનિર્ભર રહેવું. તેણે બાલ મંદિરના તેડાગર રૂપે કામ કર્યું. તેડાગર એટલે કે તેડી લાવનાર કોઈ વ્યક્તિ, અને એની વાત કરે છે. 20 વર્ષની ઉંમરમાં તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા. ઉપરાંત તેણે રસોઈ બનાવવાનું કામ પણ સ્વીકાર્યું. ઘસાઈને ઉજળા થવાનો રહેવાનો તેનો ગુણ ઉડીને આંખે વળગતો. તો અહીં ઘસાઈને ઉજળા થવું એટલે કે બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો, એવો એમનો સ્વભાવ હતો. એકવાર એક અદ્ભુત ઘટના ઘટી. નવરાત્રિના એ દિવસો હતા. ગુજરાતના મહાન લોકગાયક હેમુ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈ રાસ, ગરબા, લોકગીતો વગેરેનું ધ્વનિ મુદ્રણ કરતા હતા. તો અહીં ધ્વનિ મુદ્રણ એટલે કે ધ્વનિને અંકિત કરવો. તે તથા તેમના મિત્રો અથાક રજળપાટને અંતે જૂનાગઢ પહોંચ્યા. પણ જે લોકગીતો અને લોકગાયિકાઓની ભાળ મેળવવાની હતી તે સાંપડી નહીં. છેવટે થાકીને સૌ પોતાના ઉતારે પાછા ફર્યા ને જોલે ચડ્યા. પણ હેમુ ગઢવી હજી જાગતા હતા. મોડી રાતે તેમના કલાપારખું કાનને એક મધુર અવાજ સંભળાયો. ઝાંઝ પખાજ વેળા જંતર વાગે, નગારાની બોલે ઠોર, વનમાં ઝીણા બોલે મોર. સાંભળીને હેમુભાઈ ઉત્સાહનો પાર ન રહ્યો. તો ઉત્સાહનો પાર ન રહ્યો એટલે કે અતિશય આનંદિત થઈ જવું. તેમણે દોડીને મિત્રોને ઉઠાડ્યા. ચાલો, ફેરો ફોગટ નથી ગયો. તો ફેરો ફોગટ નથી ગયો એટલે કે આપણને કામમાં નિષ્ફળતા મળી નથી, એટલે કે જેની શોધમાં આપણે આવ્યા છીએ એ આપણને લોકગાયિકા મળી ગયા છે, એ અર્થમાં. ત્યાં વળી એ જ મધુર અવાજ, વનમાં ઝીણા બોલે મોર. સૌ અવાજની દિશામાં આગળ વધ્યા અને વણઝારી ચોકે આવ્યા. ઓહોહો! 17 વર્ષની એક કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો. તે કંઠની તાકાત પારખી લઈને આકાશવાણીએ આ અવાજનું રેકોર્ડિંગ કરવા માંડ્યું. આ એ સમય હતો જ્યારે હજી દૂરદર્શન એટલે કે ટીવી આવ્યું નહોતું અને રેડિયો પણ નવાઈમાં ખપતું, એટલે કે રેડિયો પણ કોઈના ઘર સુધી પહોંચ્યો હતો. એ જમાનામાં રાજકોટ આકાશવાણીની ભારે બોલબાલા હતી. આ કન્યાએ કદી આકાશવાણીનું પગથિયું પણ જોયું નહોતું, છતાં 2 દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા પહોંચ્યા.
કોઈ પણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાના બળે, નૈસર્ગિક એટલે કે કુદરતી પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રેલોલ ગાયું, જે રેડિયો માટે રેકોર્ડિંગ થયેલું તેમનું પ્રથમ લોકગીત બન્યું. આ કાર્યક્રમ માટે એ જમાનામાં તેમને 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. આ રકમ તે જમાનામાં ઘણી મોટી કહેવાતી. આ સુખદ ઘટના પછી દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગૂંજતો થઈ ગયો. હેમુભાઈએ જૂનાગઢમાંથી લોકસંગીતના રત્નની શોધ કરી આપી તો સમાજસેવક રતુભાઈ અદાણીએ લોકસંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી, જ્યાં પ્રથમ વિજેતા બનીને તેમણે ગુજરાતનો ડંકો વગાડ્યો. એક વખત મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને ઉમંગથી 111 રૂપિયા આપીને નવાજ્યા અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું. તો અહીં પાર્શ્વગાયિકા એટલે કે પ્લેબેક સિંગર, જે પડદા પાછળ રહી અને ગીત ગાય છે તેને પાર્શ્વગાયિકા કહે છે. સંગીતકાર અવિનાશ વ્યાસે પણ ટેકો કર્યો અને જેસલ તોરલ ફિલ્મમાં દિવાળીબેને ગાયેલું પાપ તારું પ્રકાશ લોકગીતે ગુજરાતને ગેલું લગાડ્યું. આજે આપણી ગુજરાતી પ્રજા આ ગીતને ભૂલી શકી નથી. દિવાળીબેને નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈને વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સૂર રેલાવ્યા હતા. લગભગ નિરક્ષર કહી શકાય એવી આ નારીએ લોકગીત, ભજન, પ્રભાતિયા, હાલરડા, ઘંટી ગીતો, લગ્ન ગીતો વગેરે દ્વારા લોકપ્રિયતાનો અનોખો વિક્રમ સર્જીને વિદેશમાં પણ ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી. બ્રિટન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન અને લગભગ 15 જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો. તેમને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી હેમુ ગઢવી એવોર્ડ, તે પછી ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ, કેટલા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા. ઈસવીસન 1990માં ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે, એ તત્કાલીન એટલે કે તે સમયના જે રાષ્ટ્રપતિ હતા તેમના હસ્તે તેમને પ્રાપ્ત થયો હતો. દિવાળીબેન ભીલ જેવી વિરલ પ્રતિભાની જીવનયાત્રામાંથી પસાર થતાં અનેરું પ્રેરણાબળ મળે છે. ખરેખર ઈશ્વરે પૃથ્વી પર મોકલેલ પ્રત્યેક માણસ અસાધારણ હોય છે. બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિભાને શોધી લેવાની. નિસ્વાર્થ ભાવે અથાગ પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર પર ક્યાં નથી પહોંચાતું? તો અહીંયા પરિશ્રમ રેડવાથી એટલે કે ખૂબ મહેનત કરવાથી. બસ બી વેરતા જાઓ, એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી આવશે. શામળો વર્ણ શરીર, કપાળમાં મોટો કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક, કુદરતે મધુર કંઠ આપીને કમાલ કરી દીધી હતી. આ કોકિલ કંઠી ગાયિકાના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને શ્રવણ કરતી. તો સ્તબ્ધ થઈને એટલે કે નવાઈ પામતા અને સાંભળતા. દિવાળીબેન ભીલે આટલા માન સન્માન પામીને આકાશ આંબ્યું પણ પગ સદાય ધરતી પર રાખ્યા. તો આકાશ આંબવું એટલે કે સિદ્ધિ મેળવવી. તેઓ સાદગી અને વિવેકની જીવંત મૂર્તિ બની રહ્યા. દિવાળીબેનની એક ખૂબી તો એ કે તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા. જ્યાં અને જ્યારે ગાયું ત્યારે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠાશ અકબંધ જળવાઈ રહી. તેમનું ગળું સદાય બિનહરીફ રહ્યું. કોઈ પણ વ્યક્તિ દિવાળીબેનની ગાયકીને સંપૂર્ણ નકલ કરી શક્યું નથી. આ અર્થમાં તેઓ અજોડ ગાયિકા હતા. આવા પદ્મશ્રી દિવાળીબેન ભીલનું માંદગીના કારણે
72 વર્ષની ઉંમરે પોતાની પ્રિય ભૂમિ જૂનાગઢમાં 19 મે 2016ના રોજ અવસાન થયું. ત્યારે બીજા દિવસે ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત અખબારોએ લોકસંગીત ક્ષેત્રને પડેલી ખોટની અશ્રુભીની અંજલિ આપી હતી. ભલે તેઓ નશ્વર દેહે નથી, છતાં સ્વર દેહે સદાય આપણા કાળજામાં સચવાઈ રહેશે. તહેવાર રૂપે દિવાળી તો દર વર્ષે આવે છે, પણ કલાકાર રૂપે દિવાળી તો કોઈ એક જ આવે છે. આવા દિવાળી બેન હવે આવશે કે કેમ? તેમને લોકગીતોની કોયલ રૂપે યાદ કરીએ તો પણ એ ઉપમા અધૂરી જ રહેવાની. કોયલ વસંત ઋતુમાં જ ગાય છે, જ્યારે દિવાળી બેન રૂપી કોયલે તો 12 માસ ગાયું. જ્યારે ગાયું ત્યારે વસંત સર્જી દીધી. કેટલાક લોકગીતોને દિવાળી બેને અમર બનાવ્યા, તો કેટલાક લોકગીતોથી દિવાળી બેન અમર થઈ ગયા. તો અમર થઈ ગયા એટલે કે કાયમી યાદ રહી જાય તેવા. ગરવા ગુજરાતની આ ગરવીલી લોકગાયિકા આવનારી પેઢી માટે સદાય પ્રેરણાનું ઝરણું બની રહેશે. પ્રેરણાનું ઝરણું બની રહેશે એટલે કે આપણા માટે એ સદા માર્ગદર્શક બની રહેશે. શબ્દાર્થ: પરંપરા એટલે કે ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ. શાસ્ત્રીય: શાસ્ત્રો સંબંધી શાસ્ત્રનું શાસ્ત્ર શુદ્ધ. ધગશ: દાજ, અહીં ઉત્કટતા, ઉત્સાહ, કામણગારું. પાનેતર: કન્યાને પરણતી વખતે પહેરવાનું ધોળું વસ્ત્ર. દિવ્ય એટલે દૈવી, અદ્ભુત, પ્રકાશમાન, સુંદર. આરાધના: પૂજા, સેવા. સ્વાવલંબન: પોતાના પર આધાર રાખનાર, સ્વનિર્ભરતા, આત્મનિર્ભરતા, સ્વાશ્રય. તેડાગર: તેડી લાવનાર, તેડા કરનાર. ધ્વનિમુદ્રણ: ધ્વનિને અંકિત કરવો તે. રજળપાટ: રજળ્યા કરવું તે. રજળવાની ધમાલ કે મહેનત. બોલબાલા: ચલણ કે ચડતી કળા હોવી તે, નામના, કીર્તિ. નૈસર્ગિક: કુદરતી. પ્રતિભા, કાંતિ. પુરસ્કાર, ઇનામ, રત્ન, કિંમતી પથ્થર, મણિ વગેરે. નવાજવું, વધાવવું, ભેટ આપવી. પાર્શ્વગાયક: પાર્શ્વમાં રહીને ગાનાર વ્યક્તિ. નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ પ્લેબેક સિંગર. સવાયું તો સવાગણું ચડિયાતું, બેજોડ, જેની જોડ નથી તેવું. રૂઢિપ્રયોગ: કડવો ઘૂંટડો ઘડવો એટલે મન મનાવી લેવું. આશરો લેવો, આશ્રય કે આધાર તળે જવું. સમજણ પાકી હોવી એટલે પૂરતી જાણકારી હોવી. કાળજી રાખવી, ચીવટ રાખવી, ચિંતા કરવી, દરકાર રાખવી. પડકાર ઝીલવો, કામ પાર પાડવાનું સ્વીકારી લેવું. ઉડીને આંખે વળગવું તો જોઈને આંખ ઠરવી. ભાળ મેળવવી, તપાસ કરવી. ઝોલે ચડવું, ઊંઘ આવવી. ઉત્સાહનો પાર ન રહેવો, અતિશય આનંદિત થવું. ફેરો ફોગટ જવો, કામમાં નિષ્ફળ રહેવું. બોલબાલા હોવી, ચલણ કે ચડતી કળા હોવી તે, ફતેહ. ગૂંજતું થવું તો નામના થવી, પ્રસિદ્ધિ મળવી. ડંકો વગાડવો, છાપ બેસાડવી. ઘેલું લગાડવું, ધૂન લગાડવી. વિક્રમ સર્જવો, ઊંચી સિદ્ધિ મેળવવી. પરિશ્રમ રેડવો, ખૂબ મહેનત કરવી. સ્તબ્ધ થઈ જવું, નવાઈ પામવું, આશ્ચર્ય પામવું. આકાશ આંબવું, સિદ્ધિ મેળવવી. જીવંત મૂર્તિ બની રહેવું. આદર માન મેળવવા. અમર થઈ જવું, કાયમી યાદ રહેવું. પ્રેરણાનું ઝરણું બની રહેવું. સલાહકાર કે માર્ગદર્શક બનવું. કહેવત: એક સાંધે ત્યાં 13 તૂટે. એટલે એક મુશ્કેલીથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવી ઊભી રહે. કામ કર્યું તેણે કામણ કર્યું. કામ કરનાર સૌને પ્રિય લાગે.
ઘસાઈને ઉજળા થવું, બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો. તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો એમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.